નવામાં બેદરકારી સામે આવી છે। મકરબા બ્રિજ પર એન્જિનિયરની બુદ્ધિનું પ્રદર્શન જાણે કે થયું। બ્રિજ રેલવેના હાઈટેન્શન વાયરને અડે તેવી સ્થિતિ સર્જાય છે। આ હાઈટેન્શન વાયર દૂર કરવો કે પછી ડિઝાઇન બદલવી તે યક્ષ પ્રશ્ન છે। બ્રિજની કામગીરી 6 મહિનાથી બંધ પડતા લોકોને મુશ્કેલી પડી રહી છે। બ્રિજના સળિયા અને સીલિંગ તૂટે તેવો વાહન ચાલકોમાં ભય છે। હવે પ્રોજેક્ટમાં સમય નાણાં બંનેનો વેડફાટ થઈ રહ્યો છે અને ભોગવી રહી છે સામાન્ય જનતા। વાહન ચાલકોને બેન આના લીધે રોજ 2 થી 3 કલાક ટ્રાફિકમાં એમનો ટાઈમ આપી દેવો પડે છે। એમના જીવનના 2 થી 3 કલાક રોજના કપાઈ જાય છે। કેમ કે આ બ્રિજનો બનવાનો કારણ હતો કે ટ્રાફિક કપાઈ જાય, ટ્રાફિક અહીંયા ના આવે, છતાંય રોજ અહીંયા આ બ્રિજનો કામ અટકાયું છે એટલે લીધે રોજ 2 થી 3 કલાકનો ટ્રાફિક થઈ જાય છે। તમે કોર્પોરેટ રોડના પછી લોકો કોર્પોરેટ રોડના અંડરબ્રિજથી આવે એટલે ત્યાંથી અમારે રોજ ટ્રાફિકની સમસ્યાનો ફેસ કરવું પડે। પછી સત્યદીપ હાઇટ્સ વ્હાઇટ ઓર્કિડવાળા જેટલાય લોકો છે, પછી મકરબાના જેટલાય લોકો છે, એ લોકોને અગર જોધપુર બાજુ જવું હોય તો આ 2 જ રસ્તા માત્ર અમારી જોડે ઓપ્શનમાં રહે છે। રસ્તો તમે પહેલાં વ્યવસ્થિત બનાવી આપો, પછી એમાં રસ્તો જ વ્યવસ્થિત નથી એટલે માણસને પડવાની બીક ને વાગવાની। અમે રોજ અહીંયા કેટલાય માણસો નીચે પડતા જોઈએ છીએ, બરાબર છે। ઓછામાં ઓછા પોલીસવાળા એ ટ્રાફિક હટાવવાની જગ્યાએ લોકોને પૈસા કમાવાની એક બિઝનેસ બનાવી દીધો। તમે અહીંયા જોઈ શકો છો કે ક્રોસિંગ આગળ આ લોકો કોઈ ટ્રાફિક સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન નથી કરતા। આ લોકોને એક વસ્તુ છે કે લોકો જોડે પૈસા કેવી રીતે લેવા, બસ। કોઈને એમ નહીં કે ટ્રાફિક થયો એ દૂર કરવા, જ્યારે ટ્રાફિક હશે ત્યારે કે પોલીસવાળા નહીં આવે। એકવાર ફરી બ્રિજનો લઈને વિવાદ સામે આવ્યો છે। જી હા, તંત્ર દ્વારા અને તેના એન્જિનિયર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેવું આ દ્રશ્ય જોતા તો કહી શકાય। કારણ કે જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે તેની ઊંચાઈ નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે સમયે ક્યાંક ખ્યાલ નહીં હોય કે રેલવેના હાઈટેન્શન વાયરને અડવાની સ્થિતિ સર્જાઈ રહી છે અને તેના જ કારણે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજની કામગીરી અધૂરી રાખવામાં આવી છે અને હવે આ પ્રોજેક્ટમાં સમય અને નાણાં બંનેનો વ્યય થતો નજરે પડી રહ્યો છે। મહત્વનું છે કે અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ પ્રકારે ફેબ્રુઆરી સુધીમાં આ બ્રિજ પૂર્ણ કરી દેવામાં આવશે કામગીરી તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બેદરકારી એન્જિનિયરની કહો કે પછી તંત્રની કે પછી તેમના વચ્ચેની કોઈ વાતચીત ન થઈ કે પછી કોઈ માહિતી અધૂરી રહી। બ્રિજની ઊંચાઈ ઓછી હોવાના લીધે રેલવેના હાઈટેન્શન વાયરને અડી જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે હાલ આ કામગીરી પર રોક લગાવી દેવામાં આવી છે। હવે આ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવો પડે અને તે જ પ્રકારની હાલાકીની વચ્ચે, આ મતભેદની વચ્ચે આખરે પ્રજા ટ્રાફિકનો સામનો અને પરેશાનીનો સામનો કરી રહી છે। જો કે બ્રિજ કેટલાય સમયથી બંધ છે ત્યારે જર્જરિત હાલતમાં પણ થઈ ચૂક્યો છે અને આ અધૂરી કામગીરી હાલ બ્રિજની અટકાવી દેવામાં આવી છે, જેને લઈને અહીંના જે રહીશો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।